જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાના છે દાળ। મીઠી નથી બનાવવાની। તુવરની દાળ લીધી છે, મસૂરની લીધી છે, મગની મોગર લીધી છે અને ત્રણને આપણે ધોઈ સાફ કરી અને 2 ગ્લાસ પાણી નાખી અને 1 ચમચી હળદર નાખી, અડધી ચમચી મીઠું નાખી અને તપેલીમાં જ આપણે એને બોઇલ કરવાની છે। 5 મિનિટમાં બોઇલ થઈ જાય છે, કુકરની જરૂર નથી પડતી આ દાળમાં। દાળ બફાઈ ગઈ છે તો આપણે આના મસાલા કરી લઈશું। અદરક લીધું છે, લીલા મરચાં લીધા છે, લસણ લીધું છે, આપણે એને ક્રશ કરવાનું છે। 1 ચમચી જીરું નાખ્યું છે। દાળ ભાત તો બધાય બનાવતા હશે, પણ આવી રીતે દાળ એકવાર તમે બનાવી જોજો। ભાત સાથે જ મસ્ત લાગે છે, પણ ટેસ્ટ પણ સારો હોય છે। હવે આપણે વઘારી લઈશું। તો રાઈ, જીરું, હિંગ નાખી દીધી છે અને જે એક ડુંગળી મેં ક્રશ કરી નાખી છે, નાખવાની છે। એ સતળાઈ જાય, લસણ ને બધું સતળાઈ જાય પછી આપણે એમાં મસાલા કરવાના છે। ટેસ્ટ બહુ સરસ હોય છે આ દાળનો। આમાં આંબલીનો ટુકડો પણ નખાય છે, તો હું ખટાશ નથી નાખતી, સ્કીપ કરું છું। તમારે પસંદ હોય તો નાખી શકો છો। હવે મસાલા કરી લઈશું આપણે। 1 ચમચી મરચાં નાખી, હળદર નાખી છે। હવે આપણે દાળ વઘારી લેવાની છે। એટલી જલ્દી બને છે ને, ઓછા ટાઈમમાં દાળ બની જાય છે અને ભાત પણ બાજુમાં બની જાય, તમે જોઈ શકો છો। સાથે તમે સર્વ કરો ભાત સાથે, બીજું કાંઈ જોવે જ નહીં।